વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોઈએ તો પહેલું ચેપ્ટર અવાસ્તવિક સંખ્યાઓ. નીચેની એનો પહેલો પ્રશ્ન, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. જોઈએ બચ્ચાઓ, તો આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય એક શીખેલા. એ પ્રમેયમાં એવું હતું કે દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારમાં સંખ્યાઓના ક્રમને અવગણીને દર્શાવી શકાય છે. એટલે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય એને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવે. તેમાં ક્રમનું મહત્વ નથી. હવે આપણી પાસે જે આ 5 દાખલા છે એ જોઈએ આપણે. સૌથી પહેલા 140 આપણે આ રીતે બોક્સ કરીશું, વૃક્ષની રીતે અવયવ પાડીશું વૃક્ષની રીતે. સૌથી પહેલા 2 વડે ભાગ ચાલે બચ્ચાઓ. 140 ને તમે 2 વડે ભાગ ચલાવશો તો તમને મળશે 70. કેટલા મળશે બાળકો? 70 મળશે. 70 × 140. હવે 70 માં ભાગ ચલાવો, તમે 2 વડે ભાગ ચલાવશો તો અહીંયા આપણને મળશે 35 × 70. 35 × 70. હવે આ સંખ્યાના ભાગ પાડવાના. 5 વડે ભાગ ચલાવો તો તમે અહીંયા લખશો 5 7 35. આ લખ્યા પછી 140 બરાબર આપણે લખીશું 2 × 2 × 5 × 7. તો જો 140 ને આપણે અવિભાજ્ય સંખ્યાઓ, આ 2 અવિભાજ્ય, આ 2 અવિભાજ્ય, 5 અવિભાજ્ય, 7 અવિભાજ્ય, અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવેલું છે. બરાબર? 140 ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં દર્શાવેલું છે. આગળ બીજો દાખલો 156. આના અવિભાજ્ય અવયવનું વૃક્ષ બનાવ્યું, એટલે અવયવ વૃક્ષની રીતે. બરાબર? આપણે અવયવ પાડીશું વૃક્ષની રીતે, નહીં લખો ચાલશે. અવયવ પાડતા ચલો પાછળ કેટલા છે બચ્ચાઓ? 6. 2 વડે ભાગ ચાલે. સૌથી પહેલા આપણે 2 લખીશું. 2 7 14. એક શેષ બચી 2 8 16. વળી પાછો 2 વડે ભાગ ચલાવો. અહીંયા 39 2 78. 39 2 2 તરી 6. એક શેષ પછી 2 9 18. વળી પાછો અહીંયા 39 3 13 તરી 39. 13 તરી 39. 156 બરાબર 2 × 2 × 3 × 13. તો આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેય એક પ્રમાણે 156 ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું છે. આગળ બીજા દાખલાની વાત કરીએ. 38 25. ધ્યાનમાં રાખજો બચ્ચાઓ. અહીંયા આપણે જોઈએ 38 25. હવે ધ્યાન રાખો. આમ તો 8 ને 10 3 13 ને 5 18. આના બધા આંકડાઓનો સરવાળો 18 થયો. તમે 18 ને 3 વડે ભાગી શકો તો આ સંખ્યાને પણ 3 વડે 95% ભગાડો. બરાબર? પણ ઘણા વિદ્યાર્થી પાછળ 5 આપેલા છે એટલે કદાચ 5 વડે ભાગ ચલાવે તો પણ ચાલે. આપણે પહેલા 5 વડે ચલાવીશું, દાખલો વધારે સરળ થઈ જાય. 5 વડે ભાગ ચલાવો.
આપણને અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં કહ્યું છે કે કોઈ પણ સંખ્યાને એના અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારના સ્વરૂપમાં દર્શાવી શકાય, ક્રમને અવગણવાનો છે. એટલે ક્રમનું મહત્વ નથી. 5 વડે ભાગ ચલાવીએ 5 × 32, 3 શેષ બચી, 2 વડે 2, 5 × 30, 5 × 5 = 25. હજી બચાવ પાછળ 5 છે. 5 વડે ભાગ ચાલે, 5 × 5 = 5 × 5 = 2 શેષ બચી, 5 × 5 = 25, 1 શેષ બચી, સોરી 5 × 5 = 2 6, 5 × 5 = 25, 1 શેષ બચી, 5 × 3 = 15. હવે જોઈએ તો જો આનો સરવાળો 5 ને 3 8 ને 9, આગળ બી આનો સરવાળો 18 થતો હતો, એને 3 વડે ભાગી શકાય. આ સંખ્યાને 110% 3 વડે ભાગી શકાય. લખો અહીંયા બચ્ચાઓ 3 વડે ભાગ ચલાવીએ બચ્ચાઓ, 3 × 5 = 15, 3 × 3. હવે 3 વડે ભાગ ચલાવો, 17 તરી 51, 17 તરી 51. હવે આપણે અહીંયા જોઈશું તો 38 25 બરાબર 5 × 5 × 3 × 3 × 17. આ તો જવાબ. તો 38 25 ને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારના સ્વરૂપમાં દર્શાવી શક્યા, ક્રમને અવગણીને. ઓકે, હવે આગળ સુપર એક્ઝામ્પલ 5005, 5005. જો બચ્ચાઓ પાછળ 5 છે, 5 વડે ભાગ ચાલશે. એ ભાગાકારની ચાવીઓ આપણે બધી પ્રાઇમરી સેક્શનમાં શીખી ચૂક્યા છીએ. 5 5 × 5 / 5 એટલે ધ્યાન રાખો. આ એટલા માટે બતાવું છું તમને ખ્યાલ જવાબ 1000 આવવાનો છે. 5 × 5 = 0. ઉપરથી આપણે શૂન્ય ઉતારી ભાગના ચાલવા માટે શૂન્ય, ઉપરથી શૂન્ય ઉતારી ભાગના ચાલવા માટે શૂન્ય, ઉપરથી ઉતારે 5, 5 × 5 = 0. તો કેટલા મળ્યા બચ્ચાઓ? 1001. હવે ધ્યાન રાખો, આનો સરવાળો કરો. 1001 માં 1 + 1 કેટલા થાય બચ્ચાઓ? 2. 2 ને તો 3 વડે ભાગી ના શકાય, તો આને 3 વડે ના ભગાય. પાછળ 5 નથી, 0 નથી, એટલે 5 વડે ના ભગાય. તો 7 વડે ટ્રાય કરીએ. 1001 ભાગે 7, 7 × 7 = 3 0 7 4 28 7 4 28 2 7 નહીં તો ચાલી બચાવો. તો આપણે અહીંયા 7 લખ્યા તો સામે શું આવશે? 143. હવે 143 પહેલા જોઈ લઈએ 7 વડે ચાલે છે? ના. 143 ને તમે 7 વડે ચલાવો તો 7 નું 14, પછી 3 શેષ બચશે. 7 વડે નથી ચાલતો, તો હવે 7 પછી સીધી જ અવિભાજ્ય સંખ્યા કઈ આવે બચ્ચાઓ? 11. 3 વડે ના ચાલે ને 9 વડે તો વિચારવાનું જ ના હોય, બરાબર? તો હવે આપણે 11 વડે ચલાવીશું. 11 × 11 3 શેષ સુધી ઉપર જતા 3 11 તરીકે 30. તો બચ્ચાઓ 11 વડે ભાગ ચલાવ્યો તો સામે કેટલા આવ્યા? 13. તો આપણે અહીંયા લખીશું 5005 બરાબર 5 × 7 × 11 × 13. તો આપણે 5005 ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવ. ઓકે, અને હવે લાસ્ટ એન્ડ ફાસ્ટ. ઇટ્સ વેરી સિમ્પલ, વેરી ઇઝી. 7429, 7429. પાંચમો દાખલો. તો ધ્યાન રાખો બચ્ચાઓ, સૌથી પહેલા તો આના આંકડાઓનો સરવાળો કરો. 7 ને 2 9 નો 18 ને 4 22. બચ્ચાઓ 22 ને 3 વડે ભાગી શકાય? ના. તો આ સંખ્યાને 3 વડે 1 કરોડ ટકા ના ભાગી શકાય. હવે 7 વડે ટ્રાય કરીએ તો 7 4 2 9 એને બી ચાવી છે, બરાબર? પણ આપણે નોર્મલ જે ચાવી હોય એટલે આપણે 7 7 0 ચોરો ભાગે 0 7 6 42 0 0 9 7 × 7 7 વડે નથી ચાલતું. 11 વડે ચલાવો, 11 વડે ચલાવો. તો બચ્ચાઓ ધ્યાન રાખજો, 11 વડે ચલાવીએ તો 11 6 66 કેટલા બચ્યા? 8 2 11 77
5 9 11 5 55 11 વડે 2 નથી ચાલતો 13 ચેક કરો 13 ચેક કરો 13 વડે 2 નહીં ચાલે ચેક કરીએ પણ આપણે 13 વડે ચલાવો 13 65 9 2 13 સતા 91 1 9 13 13 વડે 2 નથી ચાલતો હવે ડાયરેક્ટ 17 તો જોઈએ બચ્ચાઓ 17 વડે ચલાવીએ હવે ધ્યાનમાં રાખજો અહીંયા આપણે 17 વડે ભાગ ચલાવીએ છીએ 17 એટલે 17 4 7 કેટલી સીધું છે 6 2 17 તારી 51 કેટલા બચ્યા 11 ઉપર જતા રહ્યા 9 17 7 119 તો 17 વડે ભાગ ચાલે બચ્ચાઓ મેળવું જો 0 0 0 17 વડે ભાગ ચલાવતા આપણને આમાં મળ્યા 437 હવે બચ્ચાઓ અહીંયા આપણે 437 ને પહેલા 17 વડે ભાગ ચલાવીજો આગળ આપણે જોયું તો આ સંખ્યાને આપણે કોઈ પણ 13 સુધીની કોઈ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકે નથી તો આને 17 વડે જ ભગાય અને 17 વડે ના ચાલે તો પછી સીધું 19 અને 23 બરાબર બીજી કોઈ વચ્ચે અવિભાજ્ય સંખ્યા નથી તો 437 ભાગ્યા 17 વડે ચલાવો તો 17 દુ 34 કેટલા બચ્યા 17 6 ને 9 7 17 5 85 નહીં ચાલે હવે સીધા જ તમારે જોવું પડે 19 તો 19 વડે ભાગ ચલાવીએ 19 દુ 38 19 દુ 38 કેટલી સીધ બચી 5 19 57 તો બચ્ચાઓ 19 વડે આપણે ભાગ ચલાવ્યો તો સામે આપણને મળ્યા 23 શું લખીશું હવે બચ્ચાઓ આપણે તો અહીંયા આપણે લખીશું 7 4 to 9 is equal 17 ગુણ્યા 19 ગુણ્યા 23 તો આપણે તમામ દાખલાઓમાં જોઈએ છે બધામાં ખાલી આગળ લખી દેવાનું અવયવ પાડતા બરાબર આપણે દરેક સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું છે બરાબર તો મેં તમને 3 ની ચાવી કીધી એ જરા યાદ રાખજો 3 વડે ભાગ ના ચાલે તો સીધું 7 વડે ચેક કરવાનું 7 વડે ન ચાલે તો અવિભાજ્ય સંખ્યા તરીકે 11 છે 11 વડે ના ચાલે તો 13 13 વડે ના ચાલે તો 17 17 વડે ના ચાલે તો 19 અને 19 વડે ના ચાલે તો 23 1 થી 100 સુધીમાં ટોટલ 25 અવિભાજ્ય સંખ્યાઓ છે હવે ચાલો જોઈએ આપણે તો 17 અને 74 29 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23 આવ્યા એમાં કોઈ પણ ડબલ વખત નથી આમાં 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 આવ્યા અને એમને એમ રાખો પણ આમાં આપણે જોઈએ તો 5 ગુણ્યા 5 છે એટલે આપણે લખવાના 5 નો વર્ગ 3 બે વખત છે 3 નો વર્ગ ગુણ્યા 17 આની વાત કરીએ તો આમાં 2 બે વખત છે એટલે 2 ની ભેગા 3 ગુણ્યા 13 આની વાત કરીએ તો આમાં 2 બે વખત છે એટલે 2 ની ભેગા 5 ગુણ્યા 7 બરાબર તો તમારે આ રીતે આ દાખલાને ગણવાનો છે બીજી ખાસ વાત મેં તમને 3 ની ચાવી આપી જો કોઈ સંખ્યાને તમે 3 વડે ન ભાગી શકો આપણે સરવાળો કરીએ તો સરવાળોને 3 વડે ભાગી શકાય તો એ કરવાનું અને જો 3 વડે ન ભાગી શકો તો પહેલા 7 વડે ચેક કરો 7 વડે ન ભાગી શકો તો 7 વડે ન ભાગી શકો તો 11 વડે ચેક કરો 11 વડે ન ભાગી શકો તો 13 વડે ચેક કરો 13 વડે ન ભાગી શકાય તો 17 વડે ભાગી શકાય 17 વડે વિભાગ ન ચાલે તો 19 19 વડે બચ્ચાઓ ભાગ ન ચાલે તો 23 બરાબર એમ આગળ આપણે ગણતરી કરવાની છે બીજી ખાસ વાત 1 થી 100 સુધીમાં ટોટલ 25 અવિભાજ્ય સંખ્યાઓ છે બરાબર તો તમારે આ રીતે ગણવાનું છે હું તમને અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે ખાલી બતાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય માનો કે 1 થી 10 માં અવિભાજ્ય સંખ્યાઓ આટલી અવિભાજ્ય સંખ્યાઓ છે ધ્યાનમાં રાખજો બચ્ચાઓ ફટાફટ હું લખું છું ધ્યાનમાં રાખજો 1 થી 10 માં 2 અવિભાજ્ય 3 અવિભાજ્ય 5 અવિભાજ્ય 7 અવિભાજ્ય 11 થી 20 માં 11 13 17 19 21 થી 30 માં 23 29 31 થી 40 માં 31 37 41 થી 50 માં 41 43 47 51 થી 60 માં 53
53 વિભાજ્ય 59 વિભાજ્ય 60 થી 70 માં એક 61 62 63 64 71 થી 90 માં 71 થી 80 માં 71 73 79 81 થી 90 માં 83 89 અને 91 થી 100 માં 70 તરીકે કાઉન્ટ અરે સોરી 13 સાથે કાઉન્ટ એટલે વિભાજ્ય 93 31 તરીકે 93 ત્યારબાદ 97 જોઈએ આપણે તો 4 ને 8 ને 10 ને 12 ને 15 16 17 18 19 20 21 22 23 24 25 ઓકે 31 માં આટલી અવિભાજ્ય સંખ્યાઓ છે અને તમારે યાદ રાખવાનું છે થેન્ક યુ બચ્ચાઓ અને બરાબર ધ્યાન રાખીને ગણજો અને છેલ્લે મેં જે બતાવ્યું ખાસ ધ્યાન રાખજો આપણે પહેલા ગણતરી વખતે એટલા માટે નહોતું બતાવ્યું કે આ બે સંખ્યા છે એટલે બે નો વર્ગ લખવાનો 2 × 2 છે 2 નો વર્ગ 3 અને આ થશે બરાબર તો તમારે આ રીતે આખા ગણવાના છે થેન્ક યુ બચ્ચાઓ